હેલો મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ અમદાવાદી બોય. તો આજના વિડીયોમાં આજની સ્ટોરી છે એ સાચી મિત્રતા પર છે. જે સાચી મિત્રતા છે એ સાથ તમારો કેવી રીતે આપે છે, તો બિલકુલ આજની સ્ટોરીમાં આપણે એટલું જાણીશું. તો બિલકુલ એન્ડ સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે. તો બિલકુલ હજુ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને વિડીયોને શેર બી કરી દેજો. તો મિત્રો, એક છે જીગરી દોસ્ત, જેનું ટાઇટલ છે. તો આપણે સ્ટોરી ચાલુ કરો છો. એક વાર્તા કહે છે કે બે મિત્રો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. રણમાં મુસાફરીના કેટલાક બિંદુ દરમિયાન તેમની વચ્ચે દલીલ થઈ, અને એક મિત્ર બીજાના મોઢા પર તમાચો માર્યો. જેને થપ્પડ મારવામાં આવી હતી તેને ઈજા થઈ હતી, પરંતુ કહ્યા વગર કંઈ પણ રેતીમાં લખ્યું હતું કે આજે મારા શ્રેષ્ઠ મિત્રે મારા ચહેરા પર થપ્પડ મારી. જ્યાં સુધી તેમને રણદીપ ન મળે ત્યાં સુધી તેઓ ચાલતા રહ્યા. જ્યાં તેઓ નહાવાનું નક્કી કર્યું, જેને થપ્પડ મારવામાં આવી હતી તે મીરમાં અટવાઈ ગયો અને ડૂબવા લાગ્યો, પરંતુ મિત્રએ તેને બચાવી લીધો. તે નજીકથી સ્વસ્થ થયા પછી ડૂબતા તેણે એક પથ્થર પર લખ્યું હતું કે આજે મારા શ્રેષ્ઠ મિત્રએ મારો જીવ બચાવ્યો. જે મિત્રએ થપ્પડ મારી હતી અને તેના શ્રેષ્ઠ મિત્રને બચાવ્યો હતો તે પૂછ્યું. તેમણે કહ્યું, મેં તમને ઈજા પહોંચાડ્યા પછી પણ તમે રેતીમાં લખ્યું છે, અને હવે તમે એક પથ્થર પર લખો છો, શા માટે? બીજા મિત્રએ જવાબ આપ્યો, જ્યારે કોઈ અમને દુઃખ પહોંચાડે છે ત્યારે આપણને તે લખવું જોઈએ. રેતીમાં જ્યાં ક્ષમતાનો પવન તેને ભૂસી શકે છે, પરંતુ જ્યારે કોઈ કરે છે આપણા માટે કંઈક સારું, આપણે તેને પથ્થરમાં કોતરવું જોઈએ, જ્યાં કોઈ પવન ક્યારેય ભૂસી ન શકે. તે નૈતિક. તમારા જીવનમાં જે વસ્તુઓ છે તેની કદર ન કરો, પણ તમારા જીવનમાં તમારી પાસે કોણ છે તેની કદર કરી લેજો.